નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. મારું નામ પરમાર સ્નેહલબેન મુકેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ રમાદેશ છે. તમે ક્યાંથી આવો છો? હું ઈશ્વરથી આવું છું. તમારો શોખ શું છે? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિષયમાં એક મહત્વના એકમ વેચાણનો વિશે અભ્યાસ કરીશું. ધંધામાં ખરીદ વેચાણ કરવામાં આવે છે. રોકડ ખરીદી કે મિલકતની ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધવામાં આવતા નથી. અંશતઃ રોકડ અને અંશતઃ શાક પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાક પરનો ગણીને નોંધવામાં આવે છે. ધંધામાં રોકડ વ્યવહારો કે મિલકતના રોકડ વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં આવતા નથી. હવે હું તમને કેટલાક ઉદાહરણો સમજાવીશ. મનનને ₹13,000નો માલ 3 માસની શાક પર વેચ્યો. આમાં વેચાણ માલનું થયું છે. 3 માસની શાક પર વેચ્યો એટલે ઉધાર વેચાણ થયું છે, તો વેચાણનો પ્રકાર ઉધાર છે. ઉધાર વેચાણ થયું હોવાથી તેની નોંધ વેચાણ નોંધમાં થશે. ઉદાહરણ 2 વિશ્વ વાંચો. આનંદ સ્ટોર્સને 8,000નો માલ 5% વેપારી વટાવી વેચ્યો. બેસી જાઓ. ઉદાહરણ 2માં શાનું વેચાણ કર્યું છે? ઉદાહરણ 2 માં માલનું વેચાણ કરવું. સરસ, બેસ્ટ. ઉદાહરણ 2માં વેચાણનો પ્રકાર જણાવો. બોલો. ઉદાહરણ 2 માં વેચાણનો પ્રકાર ઉધાર છે. સરસ, બેસી જાઓ. ઉદાહરણ 2માં વ્યવહારની નોંધ ક્યાં થાય છે? ઉદાહરણ 2 માં વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં થાય છે. સરસ, બેસી જાઓ. ઊભા થાઓ. ઉદાહરણ 3 વાંચો. ₹5,000 માલનું વેચાણ કર્યું. બેસી જાઓ. સરસ. ઉદાહરણ 3માં શાનું વેચાણ કર્યું છે? ઉદાહરણ 3 માં માલનું વેચાણ કર્યું છે. સરસ, બેસ્ટ. ઉદાહરણ 3માં વેચાણનો પ્રકાર જણાવો. ઉદાહરણ 3 માં વેચાણનો પ્રકાર રોકડ છે. સરસ, બેસ્ટ. ઉદાહરણ 3 વ્યવહારની નોંધ ક્યાં થાય છે? બોલો. ઉદાહરણ 3 ની વાત રોકડ નોંધ. સરસ. ₹20,000નું યંત્ર ભરતને 16,000માં વેચી દીધું. આ વ્યવહારમાં ઉધાર મિલકતનું વેચાણ થયું છે.
આ વ્યવહારમાં મિલકતનું ઉધાર વેચાણ થયું હોવાથી તેની નોંધ ખાસ આમ નોંધમાં થશે. ઉદાહરણ 5. અશ્વિનને ₹9,000નો માલ શાક પર વેચ્યો. વેચાણ માલ શાક પર વેચ્યો છે એટલે વેચાણનો પ્રકાર ઉધાર. આ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 5માં ઉધાર માલનું વેચાણ થયું હોવાથી તેની નોંધ વેચાણ નોંધમાં થાય છે. તમે હવે વેચાણ નોંધનો અર્થ જણાવો. બોલો. માલનું વેચાણ પ્રકાર ઉધાર હોય તો તેને વેચાણમાં શું ફરીથી બોલો. માલનો વેચાણ પ્રકાર ઉધાર હોય તો તેને વેચાણનું માલ કહે છે. તમે બોલો. જ્યારે મારું ઉધાર વેચાણ થાય ત્યારે તેની નોંધ વેચાણ નોંધમાં કરવાનું છે. સરસ, બેસી જાઓ. તમે બોલો. જ્યારે માલને વેચાણનો પ્રકાર ઉધાર હોય છે તેને તેની નોંધ વેચાણમાં કરવાની. સરસ, બેસી જાઓ. માલના ઉધાર વેચાણના વ્યવહારોની નોંધ કરવા માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે તેને વેચાણ નોંધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમે કેટલાક ઉદાહરણો આપો. બોલો. વિરાટે ₹15,000નો માલ 1 વર્ષની શાક પર વેચ્યો. સરસ, બેસી જાઓ. તમે આપો. 2 લાખનું યંત્ર વિજયને ₹1.5 લાખમાં વેચી. સરસ, બેસી જાઓ. તમે બોલો. નેહાએ ₹9,000નો માલ શાક પર વેચ્યો. સરસ, બેસી જાઓ. થેન્ક યુ.